નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના આપણા વિડિયો લેક્ચરમાં અત્યાર સુધીમાં આપણે કુલ 5 પ્રશ્નો અભ્યાસ કર્યા. વિજ્ઞાપન પત્રનો અર્થ, વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા, વિજ્ઞાપન પત્રના લક્ષણો, વિજ્ઞાપન પત્રનું મહત્વ અને વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. હવે મિત્રો, આજે જે આપણે પ્રશ્નો તૈયાર કરવાના છે એ આપણે અભ્યાસક્રમમાં નથી લેવાના, પણ તેમ છતાં થોડાક અહીંયા જરૂરી બાબત માટે આપણે આ પ્રશ્નો આજ તૈયાર કરવા છે. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ, આપણે આ પ્રશ્ન નોટબુકમાં લખવાનો નથી, યાદ રાખજો. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. બરોબર, 4 અથવા 5 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે, પણ આપણે આ પ્રશ્ન માત્ર સમજવા માટે છે, આપણે નોટબુકમાં લખવાનો નથી, પણ અભ્યાસક્રમ માટે ખૂબ જ જરૂરી છે. માટે આ પ્રશ્ન આપણે અહીંયા તૈયાર કરીશું. બરોબર છે. 30% અભ્યાસક્રમ મુજબ આ પ્રશ્ન આપણે 6.4 પેજ નંબર 117 ઉપર એ ધ્યાનમાં નથી લેવાનો, પણ અમુક અગત્યની બાબત છે એના માટે તમને આ પ્રશ્ન અને આના પછીનો જે પ્રશ્ન છે એ મારે ખાસ આપને સમજાવવો છે. ધ્યાનમાં આપણે નથી લેવાનો, પણ ખૂબ અગત્યની બાબત છે. 6.4, 6.5 અને 6.6 આ ત્રણેય પ્રશ્ન આપણે નીકળી જાય છે. એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ, 6.4 વિજ્ઞાપન પત્રમાં ગેર રજૂઆત અંગેની જવાબદારી, એ પણ પ્રશ્ન આજે બને તો આપણે એ બંને પ્રશ્ન તૈયાર કરવા છે માત્ર સમજવા માટે. પણ 6.6 વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો, એ આપણે પ્રશ્ન નહીં સમજીએ કે નહીં ચર્ચા કરી એ જરૂરી નથી, પણ આ બે પ્રશ્નો ખૂબ જરૂરી છે. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. તો કંપની ધારામાં વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કઈ જોગવાઈ, કયા નિયમોનું પાલન કરવું પડે, તો આ પેજ નંબર 117 ઉપર. બરોબર, તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે એક તો કંપનીની નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરશે નહીં. કે કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું હોય તો વિજ્ઞાપન પત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું પડે, પહેલા પોઈન્ટ મુજબ મિત્રો. હવે જો કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જે નોંધણી કરાવવાની હોય વિજ્ઞાપન પત્રની, તો એના અમુક નિયમો હોય, અમુક શરતો હોય, એની જોગવાઈઓ હોય, એનું પાલન કરવું પડે. જો એ પાલન ન કરે તો કંપની રજિસ્ટ્રાર છે એ વિજ્ઞાપન પત્રની નોંધણી પોતાના ચોપડામાં કરશે નહીં. પરિણામે કંપની શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરી બહાર પાડી શકશે નહીં. જ્યાં સુધી વિજ્ઞાપન પત્રની નોંધણી કંપની રજિસ્ટ્રાર ન કરે ત્યાં સુધી કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. તો એની નોંધણી માટેની જે પણ પ્રક્રિયા હોય એ ખાસ કંપનીએ ધ્યાન રાખવું પડે. બીજો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રમાં કંપની જે તારીખ લખશે, મેં તમને આગળના વિડિયો લેક્ચરમાં કીધું હતું, કંપની જે તારીખે વિજ્ઞાપન પત્ર બહાર પાડે, બરોબર, તો એમાં લખેલું ઓપન ટુડે, અથવા જો ન લખ્યું હોય ઓપન ટુડે, જે તારીખે વિજ્ઞાપન પત્ર ઇસ્યુ કર્યો હોય, બહાર પાડ્યો હોય, જે તારીખ લખવામાં આવે તે જ તારીખ વિજ્ઞાપન પત્ર પ્રકાશિત થયાની એ પહેલી તારીખ ગણે. 5 દિવસ માટે ખુલ્લું મૂકે તો એની પહેલી તારીખ ગણે, એનાથી 5 દિવસમાં વિજ્ઞાપન પત્ર ક્લોઝ થઈ જાય. એટલે કે ભરણું પછી કોઈ પણ અરજદાર હોય, શેર ખરીદવા અરજી કરવી હોય તો 5 દિવસમાં તમારે અરજી કરવી પડે. જો કંપની ઉપર વિજ્ઞાપન પત્રમાં તારીખ આપી દીધી હોય, માત્ર બીજું કોઈ એમાં ઓપન ટુ ડે કે એવું કંઈક શબ્દ ન લખ્યો હોય, તો જે તારીખ આપી હોય વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની પ્રકાશિત તારીખ ગણાશે. ત્રીજો પોઈન્ટ, રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપન પત્ર રજૂ કરતા પહેલા કંપની વતી કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. સૌથી પહેલા તો વિજ્ઞાપન પત્રની નોંધણી કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં કરવી પડે.
કંપની રજિસ્ટ્રાર પાસે એની નોંધણી થાય, કંપની રજિસ્ટ્રાર એની નોંધણી કરે, ત્યારબાદ જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. નકર કોઈ કંપનીનો વ્યક્તિ હોય કે અધિકારી હોય, સંચાલક હોય, સ્થાપક હોય, વિજ્ઞાપન પત્ર ઇસ્યુ કરી શકે, બહાર પાડી શકે નહીં. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે સૌથી પહેલા કંપની રજિસ્ટ્રાર પાસે એની નોંધણી કરાવવી જરૂરી છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે, વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલા સહી કરવી જરૂરી છે. કે વિજ્ઞાપન પત્ર છે તો વિજ્ઞાપન પત્રનું જે ફોર્મેટ તૈયાર કર્યું હોય એમાં કંપની રજિસ્ટ્રાર પાસે જ્યારે એની નોંધણી કરાવવામાં આવે તો એ નોંધણી કરાવતા દરમિયાન સૌપ્રથમ વિજ્ઞાપન પત્રમાં એની યોગ્ય સહી દરેક વ્યક્તિ જે કંપની સાથે, કંપનીની સ્થાપના સાથે સંકળાયેલો છે એવો દરેક વ્યક્તિએ એમાં સહી કરવી પડે નોંધણી કરાવતા પહેલા કંપની રજિસ્ટ્રાર પાસે. પછી જ કંપની રજિસ્ટ્રાર છે એ નોંધણી કરે. આપણે પહેલા પોઈન્ટમાં નોંધણી અંગેની જરૂરી બાબતોનું પાલન, તો આ બધી બાબતો કે કંપનીના જે વ્યક્તિઓ છે, અધિકારીઓ છે, સંચાલકો છે, એને સહી કરવી પડે. એ સહી કરેલી હોય બધા જ વ્યક્તિઓની તો જ કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરે અને તો જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે, નહીતર બહાર પાડી શકે નહીં. પાંચમો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રમાં જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતું માહિતી પત્રક રજિસ્ટ્રારને આપવું પડે. કે વિજ્ઞાપન પત્રમાં કોઈ એવી માહિતી રજિસ્ટ્રારને જરૂર જણાય કે ભાઈ આ માહિતી મારે જોઈએ છે, આમાં તમે જે માહિતી દર્શાવવા માંગો છો, કહેવા માંગો છો, એની મને માહિતી જોઈ છે. જો રજિસ્ટ્રાર એ માહિતી માંગે તો કંપનીએ ફરજિયાત અથવા કંપનીના કોઈ પણ વ્યક્તિ કે અધિકારીએ ફરજિયાત એ વિગતો દર્શાવતું માહિતી પત્રક કંપની રજિસ્ટ્રારને આપવું પડે. એ જો રજિસ્ટ્રારને એવું જરૂર જણાય કે આ બાબતમાં ગેરસમજ ઊભી થાય એવી છે, આ વિગતમાં કોઈ શબ્દ અસ્પષ્ટ છે, એવી કોઈ પણ બાબતમાં જ્યારે પણ કંપની રજિસ્ટ્રારને જરૂર જણાય તો વિજ્ઞાપન પત્ર અંગે કંપની રજિસ્ટ્રાર છે એની પાસેથી માહિતી પત્રક મંગાવે. ભાઈ મને આનું માહિતી પત્રક આપો. માનો કે પ્રોજેક્ટ અંગેની જે પણ બાબત છે અટપટ્ટી હોય તો કંપની જે પ્રોજેક્ટ અંગેની સંપૂર્ણ માહિતી મંગાવે તો કંપનીએ એની માહિતી તૈયાર કરી પત્રક સ્વરૂપે એ માહિતી પત્ર કંપની રજિસ્ટ્રારને આપવું પડે. કંપની રજિસ્ટ્રાર એ યોગ્ય માહિતી ચકાસે અને પછી એને યોગ્ય લાગે તો એ વિજ્ઞાપન પત્રની નોંધણી કરે અને તો જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે, નહીંતર બહાર પાડી શકે નહીં. ક્લિયર? ત્યારબાદ પોઈન્ટ નંબર 6, વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ દરેક વ્યક્તિની લેખિત, એમાં જો વિજ્ઞાપન પત્રની નોંધણી પહેલા સહી તો કરવી જ પડે, પણ વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે જે પણ વ્યક્તિઓએ સંમતિ આપી હતી, કયા વ્યક્તિઓ, તો આ પોઈન્ટ આપણે મિત્રો આગળ સમાવવામાં આવતી વિગતવાળો પ્રશ્ન છે એનો 7મો પોઈન્ટ હતો. સંચાલકો, ઓડિટર, ભરણાની બેંક, નિષ્ણાત વ્યક્તિ, આ તમામની સંમતિ. અહીંયા સંમતિ મૌખિક ન હોય, લેખિત સંમતિ કે ભાઈ અમે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટેની સંમતિ આપી છે અને એમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવશે તેના માટે અમે જવાબદાર રહીશું. આવી લેખિત સંમતિ, બરોબર, એમણે નોંધણી કરાવતા પહેલા કંપની રજિસ્ટ્રારને વિજ્ઞાપન પત્ર બહાર પાડતા પહેલા નોંધણી સમયે એ કંપની રજિસ્ટ્રારને આપવી જરૂરી છે. એટલે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ સામેલ હોવી જોઈએ. ભાઈ અમે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટેની લેખિત સંમતિ આપીએ છીએ, એનું નિવેદન, એનું લખાણ એ વિજ્ઞાપન પત્ર સાથે સામેલ ખાસ હોવું જોઈએ. આ કંપની રજિસ્ટ્રારને નોંધણી કરાવતી વખતે ખાસ. 7મો, વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાંત વ્યક્તિનું નિવેદન. કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે ખાસ કરીને અમુક નિષ્ણાંત વ્યક્તિઓની સલાહ લીધી હોય કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું છે તો તેના માટેના નીતિ નિયમ શું હશે. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે જે જોગવાઈઓ છે તો એ જોગવાઈઓ મુજબ કંપની કાર્ય કરી રહી છે એના માટે અમુક નિષ્ણાંતોની સલાહ લીધી હોય તો આ નિષ્ણાંતોનું નિવેદન લેખિતમાં, અને તેનું કંપનીમાં કોઈ હિત નથી
બરોબર, તે મુજબનું લખાણ લેવું પડે. કોનું? નિષ્ણાંત વ્યક્તિનું. કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે જે નિષ્ણાંત વ્યક્તિ છે એનું નિવેદન લેવું પડે અને કંપનીમાં એનું કોઈ પણ પ્રકારનો હિત નથી. વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપનીમાંથી ને કોઈ પણ પ્રકારનું હિત મળવાનું નથી, કોઈ નાણાં મળવાના નથી, બરોબર, એવું નિવેદન એને રજૂ કરવું પડે કંપનીએ. કોને? કંપની રજિસ્ટ્રારને. પછી એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. વિજ્ઞાપન પત્રની છાપેલી નકલ, કંપની જે વિજ્ઞાપન પત્રનું ફોર્મેટ તૈયાર કર્યું હોય, ખાસ કરીને નોટિસ સ્વરૂપે, આપણે આગળ ભણી ગયા છીએ, નોટિસ પરિપત્ર અથવા જાહેર ખબર સ્વરૂપે તૈયાર કરવામાં આવે, બરોબર, તો જે પણ એનું ફોર્મેટ તૈયાર કર્યું હોય એની એક છાપેલી નકલ, એનું પ્રૂફ એ કંપની રજિસ્ટ્રારને આપવું પડે. કંપની રજિસ્ટ્રાર એ ફોર્મેટ ચકાસે, પછી યોગ્ય જણાય તો વિજ્ઞાપન પત્રની નોંધણી કરે અને પછી જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે છે. ત્યારબાદ 9મો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ કેટલા દિવસમાં કંપની જ્યારે વિજ્ઞાપન પત્રની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કરાવે, કંપની રજિસ્ટ્રાર એની નોંધણી કરે, નોંધણી તારીખથી એને 90 દિવસમાં, કંપનીએ કેટલા દિવસમાં, ત્યાં મિત્રો ખાસ ત્યાં ધ્યાન રાખજો, અંડરલાઈન કરજો, વિજ્ઞાપન પત્રની નોંધણીના કેટલા દિવસમાં? 90 દિવસમાં એ બહાર પાડવું પડે. જો 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડેલો કાયદેસર ગણાય નહીં, માન્ય ગણાય નહીં, કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. એટલે કંપની વિજ્ઞાપન પત્રની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે થાય એ તારીખથી 90 દિવસમાં વિજ્ઞાપન પત્ર બહાર પાડવું કમ્પલસરી છે. 90 દિવસ પછી બહાર પાડે તો કાયદેસર ગણાય નહીં. ત્યારબાદનો 10મો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતા પહેલા કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે. આ પોઈન્ટ આપણે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગત, એનો 18મો પોઈન્ટ, બરોબર, કે કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો એની નોંધણી કરાવતા પહેલા કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની બધી જોગવાઈનું પાલન થયું છે. સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992 એના નિયમોનો કોઈ ભંગ કરવામાં આવેલો નથી તેવું નિવેદન એને કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવું પડે. ત્યારબાદ બરોબર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. બરોબર, જો સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 કે સેબી એક્ટ 1992 એના કાયદાઓનો ભંગ કરીને જો વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો કાયદેસર ગણાય નહીં અને કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. આ નિવેદન આપવું એ આ નિવેદન ખાસ કરીને કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં આપવાનું હોય છે. અને ત્યારબાદ 11મો પોઈન્ટ, કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજી પત્ર, લઘુ કંપની રજિસ્ટ્રાર પાસે કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માંગતી હોય તો એનું જે ફોર્મેટ છે, છાપેલી નકલ છે, તો કંપનીની જામીનગીરી શેર કે ડિબેન્ચર ખરીદવા માટે લઘુ વિજ્ઞાપન પત્ર એટલે કંપનીનું જે વિજ્ઞાપન પત્રનું ફોર્મેટ તૈયાર કર્યું હોય. હવે અહીંયા તો કંપની રજિસ્ટ્રાર પાસે જ્યારે નોંધાવવાનું હોય ત્યારે તો એનું ફોર્મેટ વિસ્તૃત સ્વરૂપનું હોય, એની સાથે ઘણા બધા દસ્તાવેજો જોડવેલા હોય, પણ વિજ્ઞાપન પત્ર કેવા સ્વરૂપનું હશે એનું ફોર્મેટ એ જ્યારે હવે વર્તમાન પત્રમાં, ન્યૂઝપેપરમાં જ્યારે એનું ફોર્મેટ આપે તો એ તો વધીને 1 પેજ જેટલું હોય, તો એ 1 પેજ જેટલું વિજ્ઞાપન પત્રનું ફોર્મેટ હોય તો એને લઘુ વિજ્ઞાપન પત્ર કહેવાય. ખાસ કરીને વિજ્ઞાપન પત્ર માટેની બધી વિગત હોય તો એ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવે ત્યારે 5 પેજ, 10 પેજ, 15 પેજ હોય. ન્યૂઝપેપરમાં કે એટલી બધી વિગત ન આપવામાં આવે, એમાં 1 પેજમાં લઘુ વિજ્ઞાપન પત્રમાં બધી વિગતનો સમાવેશ કરવામાં આવે. તો એ લઘુ વિજ્ઞાપન પત્રમાં બધી વિગતો સમાવેશ થઈ ગઈ છે. તો આ લઘુ વિજ્ઞાપન પત્ર છે કંપની રજિસ્ટ્રાર જ્યારે આપવામાં આવે, વિજ્ઞાપન પત્રની નોંધણી કરવામાં આવે તો આ પણ લઘુ વિજ્ઞાપન પત્ર પણ જોડવું પડે. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટેની આ 11 જોગવાઈનું કંપની પાલન કરે તો જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે, અન્યથા વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. ફરીથી એક વખત આપણે ચર્ચા કરી લઈએ કે વિજ્ઞાપન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ. તો સૌથી પહેલા કંપનીએ નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરે.
જો કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવું હોય તો એની સૌપ્રથમ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે. નોંધણી કરાવતી વખતે એની જે જોગવાઈઓ છે, નિયમો છે, એની બધી જરૂરિયાતો છે એનું પાલન કરવું ખૂબ જરૂરી છે. પછી જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. બીજો પોઈન્ટ આપણે હતો, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે એ તારીખને વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની એટલે કે પ્રકાશિત તારીખ ગણાય. ત્રીજો પોઈન્ટ, રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા પહેલા કંપની વતી કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડતા પહેલા કંપની રજિસ્ટ્રાર પાસે એની નોંધણી કરાવવી પડે. ચોથો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલા સહી કરવી જરૂરી છે. કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલા બરોબર દરેક વ્યક્તિની એમાં સહી લેવી પડે. પાંચમો પોઈન્ટ હતો, વિજ્ઞાપન પત્રમાં જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો એ માહિતી માટેનું કંપની પાસેથી માહિતી પત્રક મંગાવે તો એ રજિસ્ટ્રારને કંપની માહિતી પત્રક આપવું પડે. છઠ્ઠો પોઈન્ટ હતો, વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ એ સામેલ હોવી જોઈએ. આ ન્યૂઝપેપરમાં આપે એમાં નહીં, પણ વિજ્ઞાપન પત્ર કંપની રજિસ્ટ્રારને રજૂ કરે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટેની મંજૂરી લે ત્યારે આ બધી વિગતો વિજ્ઞાપન પત્ર સાથે સામેલ હોવી જોઈએ. મિત્રો, આ બધી વિગતો ચકાસે કંપની રજિસ્ટ્રાર, પછી જ કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરે અને પછી જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાંત જે વ્યક્તિઓ છે એનું નિવેદન અને તેનું કંપનીમાં કોઈ જ પ્રકારનું હિત નથી તેવું લખાણ વિજ્ઞાપન પત્ર સાથે એને આપવું પડે. વિજ્ઞાપન પત્રની એક છાપેલી નકલ છે કંપની રજિસ્ટ્રારને આપવી પડે. વિજ્ઞાપન પત્રની નોંધણી થયા બાદ કેટલા દિવસમાં બહાર પાડવું પડે? 90 દિવસમાં. 90 દિવસ પછી બહાર પાડે તો કંપની એ વિજ્ઞાપન પત્ર માન્ય ગણાય નહીં, કાયદેસર ગણાય નહીં. અને પછી વિજ્ઞાપન પત્રની 10મો પોઈન્ટ, નોંધણી કરાવતા પહેલા કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે. સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992 એના કોઈ પણ કાયદાઓનું ઉલ્લંઘન કરેલું નથી તેવું નિવેદન કંપની રજિસ્ટ્રારને આપવું પડે. પછી જ કંપની રજિસ્ટ્રાર એની નોંધણી કરે અને પછી જ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. અને છેલ્લે 11મો પોઈન્ટ, કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર વિજ્ઞાપન પત્રનું અરજી પત્રક કંપની રજિસ્ટ્રારને આપી શકાતું નથી. કંપની રજિસ્ટ્રારને વિજ્ઞાપન પત્રનું અરજી પત્રક આપતી વખતે એનું લઘુ વિજ્ઞાપન પત્ર જે જાહેરાત માટેનું ન્યૂઝપેપરમાં જાહેરાત માટેનું જે લઘુ વિજ્ઞાપન પત્ર નાનું 1 પેજ જેટલું છે તો એ અરજી સાથે કંપની રજિસ્ટ્રારને આપવું પડે. પછી જ કંપની રજિસ્ટ્રાર એની નોંધણી કરે અને પછી જ વિજ્ઞાપન પત્ર કંપની બહાર પાડી શકે. તો અહીંયા વિજ્ઞાપન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈ આ પ્રશ્ન મિત્રો આપણે પૂછવાનો નથી પણ જરૂરી છે, માટે આ પ્રશ્ન આપણે આજના લેક્ચરમાં લીધો. હવે ત્યારબાદ વિજ્ઞાપન પત્રની ગેરરજૂઆત, આગળનો પ્રશ્ન છે એ પણ ખાસ જરૂરી એટલે છે મિત્રો કે આ શબ્દો આપણે એન પ્રકારે ધોરણ 12 માં આવવાના છે. તો ત્યારે ધોરણ 12 માં અભ્યાસ કરતા આ જે શબ્દો આવે ત્યારે તમને શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ. માટે આ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે કે વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી. તો વિજ્ઞાપન પત્રમાં જ્યારે કોઈ ગેરરજૂઆત કરવામાં આવે, ખોટી માહિતી આપવામાં આવે, ગેરમાર્ગે દોરનારી માહિતી આપવામાં આવે ને જેનાથી કોઈ પણ પક્ષકારને આર્થિક નુકસાન થાય તો એના માટે કોણ જવાબદાર ગણાય, કેટલા પ્રકારની જવાબદારી હોય એ મુદ્દો આ લેવાનો છે. આ પણ પ્રશ્ન આપણે અભ્યાસક્રમના વર્ષ પૂરતો નથી, પરંતુ આ મુદ્દો છે ધોરણ 12 ને ધ્યાનમાં રાખીને, આ બધી બાબતો મિત્રો ધોરણ 12 ને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાનો છે. એટલે આ પણ પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાનો નથી પણ સમજવાનો છે. ધ્યાન આપજો. વિજ્ઞાપન પત્ર જાહેર જનતાને કંપનીમાં શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા આમંત્રણ આપતો એક અગત્યનો દસ્તાવેજ છે, જેમાં ગેરરજૂઆત કરવામાં આવે, કપટયુક્ત જાહેરાત કરવામાં આવે અથવા અતિશયોક્તિ ભર્યા એટલે એકદમ ખોટા નિવેદનો કરવામાં આવે અને આ અંગે કંપનીના અધિકૃત, તો
તો આ અંગે કંપનીના અધિકૃત જવાબદાર બને છે. ગેર રજૂઆત કોને કહેવાય? તો એક, વિજ્ઞાપન પત્રની વિગતોના સંદર્ભમાં જે નિવેદન આપેલા હોય એ ગેરમાર્ગે દોરનારા અને એનાથી અરજદારોને નુકસાન થાય. વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી જ વિજ્ઞાપન પત્રમાં અમુક વિગતો ન આપવામાં આવે. ઘણી વખત તમે જાહેરાત વાંચો ને તો એમાં અમુક વિગતો ન આપેલી હોય, પછીથી તમે રોકાણ કરો અથવા તમે કોઈ વસ્તુ ખરીદો ને પછી તમે જો આ તો અમે વિગત આ જ રીતે આપી દઈ, એટલે તમને એમ થાય કે આપણે છેતરાયા, આપણી સાથે અહીંયા છેતરામણી થઈ છે, આવો એક ભાવ ઊભો થાય. એવું કોઈ પણ વિગત વિજ્ઞાપન પત્રમાં આપવામાં આવી ન હોય. વિજ્ઞાપન પત્રમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરીને જાહેર જનતાને ગેરમાર્ગે, ઘણી વખત અમુક શબ્દ એવા હોય કે જે એનો અર્થ બે અર્થમાં થતો હોય, પછી કંપની એમ કે ભાઈ અમે તો આમ કહેવા માંગતા હતા. તો આવા કોઈ પણ નિવેદન વિજ્ઞાપન પત્રમાં આપેલા હોય તો એને ગેર રજૂઆત કહેવાય. તો હવે આપણે ખાસ અહીંયા જે મુદ્દા છે આ બે અભ્યાસ કરવાના છે. આમ ઉપર મુજબ વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરનારી અતિશયોક્તિ ભરી રજૂઆત કરવામાં આવે તો કંપનીની જવાબદારી ઊભી થાય અને વિજ્ઞાપન પત્રમાં ગેર રજૂઆત માટેની બે જવાબદારી ઊભી થાય. બે પ્રકારની જવાબદારી હોય વિજ્ઞાપન પત્ર અંગે, બે પ્રકારની જવાબદારી હોય. એક દીવાની જવાબદારી અને બે ફોજદારી જવાબદારી. તો દીવાની જવાબદારી કોને કહેશું? ધ્યાન આપજો મિત્રો. સિવિલ લાયબિલિટી એન્ડ ક્રિમિનલ લાયબિલિટી. જો કોઈ વ્યક્તિએ કંપનીએ બહાર પાડેલ વિજ્ઞાપન પત્રથી ગેરમાર્ગે દોરવાઈને કંપનીમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલ હોય અને એના પરિણામે નુકસાન કે ખોટ જાય તો કંપની સામે નુકસાન વળતર માટેની દીવાની કાર્યવાહી કરી શકે. કંપની તેને ભરપાઈ કરવા બંધાયેલી છે, તેને દીવાની જવાબદારી કહેવાય. એટલે આમાં માત્ર કંપનીનો જે અધિકારી છે એને આર્થિક નુકસાન થાય તો કંપનીએ એ આર્થિક નુકસાન ભરપાઈ કરવું પડે, કંપનીના અધિકારીએ આર્થિક નુકસાન ભરપાઈ કરવું પડે. તો આ પ્રકારની જવાબદારીને દીવાની જવાબદારી કહેવાય. એટલે આની વ્યાખ્યા એવી થશે કે જે વ્યક્તિએ વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરી વિજ્ઞાપન પત્રથી એક શબ્દ ગેરમાર્ગે દોરી કંપનીમાં રોકાણ કરેલ હોય અને તેને નુકસાન થાય તો તે નુકસાન કંપની ભરપાઈ કરી આપવું પડે, એટલે ભરી દેવું પડે. એવી જવાબદારીને દીવાની જવાબદારી કહે છે. એટલે આ જવાબદારીમાં માત્ર નુકસાન જ ભરપાઈ કરવી આપવું પડે કે કંપની કોઈ પણ વ્યક્તિ છે જે વિજ્ઞાપન પત્રથી, બરોબર, અહીંયા થોડુંક આપણે શબ્દ વિજ્ઞાપન થી ને બદલે આખો શબ્દ આપણે લખીએ, વિજ્ઞાપન પત્રથી ગેરમાર્ગે દોરીને દોરી, બરોબર. હવે કંપનીના વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરનારું એવું નિવેદન આપેલું હોય અને કોઈ વ્યક્તિએ કંપનીમાં રોકાણ કર્યું ને એને નુકસાન થયું તો કંપનીએ નુકસાન ભરપાઈ કરી આપવું પડે. એના માટે કંપનીના કોઈ અધિકારીને ન તો દંડ થાય ન તો સજા થાય જેલની, તો માત્ર નુકસાન ભરપાઈ કરવાનું થયું, એ નુકસાન કંપની ભરપાઈ કરી દે કંપનીનો અધિકારી. તો આવી જવાબદારીને કેવી જવાબદારી કહેવાય?
દીવાની જવાબદારી. બરોબર, અહીંયા મુદ્દો આપેલો છે એની થોડીક ચર્ચા કરી લે. આમ નીચેની વ્યક્તિઓ થયેલ ખોટ ભરપાઈ કરવા, આ નુકસાન કોણે ભરપાઈ કરવાનું રહે? તો એક તો વિજ્ઞાપન પત્ર બહાર પાડતી વખતે જે સંચાલક હોય તેણે, વિજ્ઞાપન પત્રમાં જેણે નામ મૂકવા સંમતિ આપી હોય તેવો સંચાલક, કંપનીનો સ્થાપક, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે જે અધિકૃત અધિકારી છે તે અધિકારી, વિજ્ઞાપન પત્રમાં જે નિષ્ણાંત તરીકે જેનો અભિપ્રાય આપવા માટે ઉલ્લેખ કરવામાં આવેલો છે તે વ્યક્તિ. આમ 5. એક તો કંપનીનો સંચાલક, જેણે વિજ્ઞાપન પત્રમાં સંમતિ આપેલી એવો સંચાલક, સ્થાપક, અધિકૃત અધિકારી અને નિષ્ણાંત વ્યક્તિ. આમ 5 વ્યક્તિ આ વિજ્ઞાપન પત્રમાં ગેરમાર્ગે દોરનારી જવાબદારી માટે આ 5 વ્યક્તિ જવાબદાર ગણાય અને એ લોકોએ નુકસાન જે પણ થાય ભરપાઈ કરી આપવું પડે. હવે ફોજદારી જવાબદારી. તો ઈરાદાપૂર્વકની વિજ્ઞાપન પત્રમાં ગેર રજૂઆત કરી અને જનતાને આર્થિક નુકસાન પહોંચાડવું એ ફોજદારી ગુનો બને. તો વિજ્ઞાપન પત્રમાં ગેર રજૂઆત અંગે કંપનીના અધિકારીને દંડ થાય કે કેદની સજા થાય કે બંને સજા થાય તો આવી જવાબદારીને ફોજદારી જવાબદારી કહેવાય છે. વિજ્ઞાપન પત્રમાં ગેર રજૂઆત અંગે જવાબદાર અધિકારીને, જવાબદાર કંપની અધિકારીને દંડ કે કેદની સજા કે બંને સજા થાય તો તેવી જવાબદારીને ફોજદારી, એટલે આની ઉપર હવે ક્રિમિનલ મેટર લાગુ પડે મિત્રો, ફોજદારી જવાબદારી કહે છે. બરોબર, તો આ પ્રકારની જવાબદારી ઉદ્ભવે. બહુ અગત્યનો મુદ્દો છે મિત્રો. ધોરણ 12 માં સંચાલકોની આવી જવાબદારી આવશે, દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી. માટે આ ટોપિક આપણે અહીંયા લીધો છે. આ મુદ્દો ભલે અભ્યાસક્રમમાં નથી પણ આવતા વર્ષે ધોરણ 12 માં આવશે, એટલા માટે આ મુદ્દો લેવો જરૂરી છે કે દીવાની જવાબદારીમાં જે વ્યક્તિએ વિજ્ઞાપન પત્રથી ગેરમાર્ગે દોરી કંપનીમાં રોકાણ કર્યું અને એને નુકસાન થાય તો આ નુકસાન માટે કંપની ભરપાઈ કરી આપવું પડે તેને દીવાની. આમાં કંપનીના કોઈ પણ અધિકારીને ન તો દંડ થાય ન તો કેદ એટલે જેલની સજા થાય કે ન બંને સજા. આમાં નુકસાન ભરપાઈ કરવાનું રહે. આમાં કોઈ બીજી કોર્ટ મેટર ન થાય. જ્યારે ફોજદારી જવાબદારી એટલે ક્રિમિનલ, એમાં એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલે વિજ્ઞાપન પત્રમાં ગેર રજૂઆત અંગે જવાબદાર કંપની અધિકારીને દંડ કે કેદની સજા કે બંને સજા થાય તો તેવી જવાબદારીને કેવી જવાબદારી કહેવામાં આવે છે? ફોજદારી જવાબદારી. તો અહીંયા મિત્રો આવી રજૂઆતનો હેતુ વ્યક્તિઓને કપટપૂર્વક નાણાં રોકવા અથવા કપટપૂર્વક રીતે નાણાં રોકવા લલચાવવાનો હોય તો એના બદલે કાયદામાં આ કડક શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે જેથી વિજ્ઞાપન પત્રમાં કોઈ અધિકારી, કંપની અધિકારી ગેર રજૂઆત કરે નહીં. હવે વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની જવાબદારી કે વિજ્ઞાપન પત્રમાં વિશ્વાસઘાત અંગે દગા કે એની આપણે હવે ચર્ચા કરવાની નથી. માત્ર મારે તમને બે મુદ્દા સમજાવવાના હતા. વિજ્ઞાપન પત્ર અંગેની જવાબદારી બે પ્રકારની હોય, એક દીવાની જવાબદારી અને બે ફોજદારી જવાબદારી. દીવાની જવાબદારીમાં કંપની જે પક્ષકારને નુકસાન થયું હોય, અરજદારને, જે વ્યક્તિને, તો એમાં કંપનીએ માત્ર નુકસાન ભરપાઈ કરી આપવું પડે. જ્યારે ફોજદારી જવાબદારીમાં જે નુકસાન થાય એના માટે જવાબદાર અધિકારીને દંડ થાય અથવા કેદ એટલે જેલની સજા થાય અથવા બંને સજા થાય તો આવી જવાબદારીને ફોજદારી જવાબદારી કહે છે. આ બે મુદ્દા આપણે અહીંયા ખાસ દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારીના ધ્યાનમાં લેવાના હતા. હવે વિજ્ઞાપન પત્ર અંગે ત્યારબાદનો પ્રશ્ન છે સેક્રેટરીની ફરજો, એ આપણે અભ્યાસક્રમમાં ધ્યાનમાં લેવાનો નથી ને પ્રશ્ન જરૂરી નથી સમજવો, એટલે એ પ્રશ્ન આપણે અભ્યાસક્રમમાં છે જ નહીં. આ બે પ્રશ્નો વિજ્ઞાપન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈ અને વિજ્ઞાપન પત્ર અંગે જે કંપનીની જવાબદારીઓ છે આ આપણે ધોરણ 12 માટે ઉપયોગી છે.
ખાસ કરીને આ જવાબદારી વાળો પ્રશ્ન મિત્રો તૈયાર કરશું જ, કારણ કે એની જવાબદારીઓના પ્રકાર ધોરણ 12 માં પણ આવે છે, દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી. તો આ બંને મુદ્દા 2 મિનિટ અહીંયા તમે વિડિયો સ્ટોપ કરી અને માહિતી વાંચશો, લખી લેશો, જેથી આ લખવાનું એટલે કહું છું ખાસ આ પ્રશ્ન પૂછવાનો નથી, પણ લખવાનું એટલે કહું છું કે ધોરણ 12 માં ઉપયોગી છે, એટલે ખાસ આ નોંધ કરી લેશો. આપે આ બે પ્રશ્નો આ મુદ્દાઓની નોંધ કરી લીધી છે. હવે પછીના આપણા વિડિયો લેક્ચરમાં આપણે લઘુત્તમ ભરણ 6.7 આપણો પોઈન્ટ છે, પેજ નંબર 119 ઉપર, એની હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, જય માતા.